વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરિયલ્સનો ક્વેશ્ચન નંબર 26 સોલ્વ કરાવીશું. જે ક્વેશ્ચન નંબર 26 ટેક્સ્ટબુકનો જ છે અને આપણા સ્ટડી મટીરિયલ્સનો ક્વેશ્ચન નંબર 26 ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્ન તરીકે આપેલ છે. અને સ્વાધ્યાયનો કયા નંબરનો પ્રશ્ન છે? તો પ્રશ્ન નંબર છે 118. અને ટેક્સ્ટબુકના પેજ નંબરની વાત કરીએ તો તેનું પેજ નંબર છે 214. અને દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કરતા પહેલા દાખલાની રકમ ઉપર જરાક આપણે ઉડતી નજર કરી નાખીએ તો અહીંયા જૈની અને આન્યા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા જૂની પેઢીના ભાગીદારો છે. પછી અહીંયા જૂની પેઢીનું મતલબ જૈની અને આન્યાનું આપણને પાકું સરવૈયું આપેલ છે, એમાં મૂડી આપી છે, પછી સામાન્ય અનામત, રોકાણ અનામત, કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગરોના બચત ખાતાની અગાઉ આપણે વાત થઈ ગઈ છે. પેઢીનું કારીગર પ્રત્યેનું દેવું દર્શાવે છે. પછી લેણદારો, મિલકત લેણા બાજુની વાત કરીએ તો મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો માઇનસ ગાલ ખાતા અનામત અને બેંક. અહીંયા આપણને બેંક મતલબ બેંક શિલક આપી છે, તો આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અને પછી નીચે વધારાની માહિતીમાં આપણને લખ્યું છે કે તારીખ 1/4/2016 ના રોજ તેમણે પ્રિયંકાને નીચેની શરતોથી નવા ભાગીદાર તરીકે દાખલ કરી. અને પછી અલગ અલગ આપણને 8 શરતો આપી છે. અને લાસ્ટમાં આપણને કહ્યું છે જરૂરી ખાતા મતલબ ખાતાના પત્રકો અને પાકું સરવૈયું તૈયાર કરો. તો કોઈ વાંધો નહીં, બધા રેગ્યુલર ખાના જ બને છે. ખાલી રોકડ ખાતાને બદલે રોકડ ઓબ્લિક બેંક ખાતું આપણે બનાવીશું. હવે દાખલો ગણવા માટેના 0 સ્ટેપની વાત કરીએ તો અને દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ મતલબ દાખલો ગણવા માટેના ખાનાઓ દોરવા, જરૂરી ખાતાના પત્રકોના ખાનાઓ દોરવા. તો અહીંયા પહેલા પેજમાં ઉપરના ભાગમાં અંદાજે આપણે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અને તેના નીચે અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવીશું. અને મારો ખાના દોરવાનો વિડીયો દરેક દાખલાની જેમ હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મતલબ 0 નંબરનું સ્ટેપ કમ્પ્લીટ કરીને મારી જોડે જોડે એન્ટ્રી કરવા માટે મતલબ દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે.
ચલો અહીંયા આપણું દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ મતલબ દાખલો ગણવા માટેના જરૂરી ખાના દોરવાનું કામ કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા અંદાજે 40% પેજમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા. અહીંયા સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં આપણે રોકડ / બેંક ખાતું બનાવ્યું અને તેના નીચે અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના મતલબ પ્રિયંકાના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવ્યું તારીખ 1/4/2016 ના રોજનું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 શેનું હતું? મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 70,000, 56,000 અને રોકડ / બેંક ખાતાની બાકી 39,200. તો લખી નાખો. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. આ બાકી આગળ લાવ્યા. જૈનીની 70,000, આન્યાની 56,000 અને પ્રિયંકામાં ડેશ. અને બેંક ખાતાની બાકી 39,200. બેંક ખાતાની બાકી આપણને આપેલ છે મતલબ આપણે કયું ખાતું બનાવ્યું? તો કે સર રોકડ / બેંક ખાતે. અને અહીંયા લખી નાખો બાકી આગળ લાવ્યા. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 2. બીજા નંબરનું સ્ટેપ શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મુક્ત અનામતોના 5 નામ હતા. એમાંથી આપણને એક નામ આપેલ છે 8,400 રૂપિયાની રકમ સામાન્ય અનામતની અને અવાસ્તવિક મિલકતના 3 નામમાંથી એક પણ આપેલ નથી. તો બીજા સ્ટેપની એક એન્ટ્રી થશે. સામાન્ય અનામત 8,400 ને જૂના ભાગીદારો વચ્ચે 3/2 માં વહેંચી દો. તો લખો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ શું લખશો? તો કે સામાન્ય. હા પણ સામાન્ય શું? માણસ? ના, અનામત ખાતે મતલબ જનરલ રિઝર્વ. હવે અહીંયા 8,400 ને 3/2 માં વહેંચવાના છે. તો જેમનો સરવાળો 5 એટલે 8,400 ભાગ્યા 5 ગુણ્યા પહેલા ભાગીદારનો ભાગ 3 ઇઝ ઇક્વલ ટુ એટલે જૈનીના ભાગે આવશે 5,040 અને 2 અને ઇઝ ઇક્વલ ટુ એટલે આન્યાના ભાગે આવશે 3,360 અને અહીંયા ડેશ. ચલો કમ્પ્લીટ. બીજા નંબરનું સ્ટેપ. બીજા નંબરનું સ્ટેપ શેનું હતું? ફરીથી વાત કરીએ તો મુક્ત અનામતો હોય તો જમા કરી નાખો અને અવાસ્તવિક મિલકત હોય તો ઉધાર કરી નાખો. જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણ. ચલો હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3. ત્રીજું સ્ટેપ શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામતો, એક રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. અહીંયા આપણને કારીગર અકસ્માત વળતર અનામત નથી આપી પરંતુ રોકાણ વધઘટ ભંડોળનું સામાન્ય નામ ચેન્જ કરીને આપણને આપેલ છે રોકાણ અનામત 4,200 મતલબ રોકાણ વધઘટ ભંડોળ. અને રોકાણ વધઘટ ભંડોળ એ કયા ચોક્કસ હેતુ માટે હોય? તો કે સર રોકાણોના ભાવ ઘટાડાને રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે. તો આની એન્ટ્રી કરતા પહેલા આપણે રોકાણોનો હવાલો આપવો પડશે. તો હવાલામાં જુઓ તો રોકાણો વિશે કઈ વાત કરી છે? તો કે સર હા, 7મા નંબરના હવાલામાં શું લખ્યું છે? રોકાણોની બજાર કિંમત ₹68,950 છે. એટલે રોકાણોની બજાર કિંમત આપણને નવી આપી છે અને ક્લિયર કયું છે? તો લખી નાખો પાકા સળિયામાં મિલકત લેણા બાજુ રોકાણો બજાર કિંમતે રોકાણો 68,950. આ 68,950. હવે જો તો રોકાણો હતા કેટલાના? રોકાણોની ચોપડી કિંમત કેટલી છે? તો કે સર 63,000. આ રોકાણો મતલબ 63,000 ના રોકાણો કેટલાના થઈ ગયા? તો કે સર 68,950. તો 68,950 માઇનસ 63,000
મતલબ 5,950 રોકાણોની કિંમત વધી, અને રોકાણોની કિંમત વધે મતલબ મિલકતોની કિંમત વધે તો નફો થયો કહેવાય. અને રોકાણોનો વધારો, રોકાણોનો નફો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ લખાય. લખો રોકાણો ખાતે કેટલા રૂપિયા? 5,950. ચલો હવે રોકાણ અનામતની વાત કરીએ તો રોકાણ અનામત ચોક્કસ હેતુ માટે અનામત આપણે કેટલું બચાવીને રાખ્યું હતું? 4,200. અને એમાંથી રોકાણોમાં ભાવ ઘટાડો કેટલો થયો? બિલકુલ નહીં. મતલબ 4,200 રૂપિયામાંથી રોકાણોનો ભાવ ઘટાડો 0 રૂપિયા. બાદ કરો એટલે 4,200 રૂપિયા રોકાણ અનામતની પૂરેપૂરી રકમ મુક્ત થઈ ગઈ કહેવાય. તો 4,200 ને જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જમા કરી દો. તો લખો અહીંયા રોકાણ, હા પણ શું? અનામત ખાતે 4,200 ને જૂના પ્રમાણમાં મતલબ 3:2 માં. તો 4,200 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે જેનીના ભાગે આવશે 2,520 અને 2 ઇઝ ઇક્વલ ટુ, એટલે આન્યાના ભાગે આવશે 1,680 અને અહીંયા ડેશ. કમ્પ્લીટ. રોકાણ અનામત જે આપણને 4,200 રૂપિયા આપ્યું હતું એમાંથી રોકાણોનો ભાવ ઘટાડો બિલકુલ છે જ નહીં, એટલે પૂરેપૂરું અનામત 4,200 રૂપિયા મુક્ત થઈ ગયા કહેવાય. અને જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દેવાય. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અહીંયા રોકાણ અનામતની અને રોકાણોની કઈ આમનોંધ થઈ? આપણે જે એન્ટ્રી કરી એની આમનોંધ શું બની કહેવાય? તો એકદમ સિમ્પલ. રોકાણ અનામત ખાતે ઉધાર 4,200, રોકાણો ખાતે ઉધાર, પુનઃ મૂલ્યાંકન ખાતે નથી બોલતો, ધ્યાન રાખજો. રોકાણો ખાતે ઉધાર 5,950. રોકાણોના ખાતાની ઉધાર બાકી હોય, રોકાણોની કિંમત વધે એટલે રોકાણો ખાતે ઉધાર થાય. ફરીથી બોલું, રોકાણ અનામત ખાતે ઉધાર. આ રોકાણ અનામત ખાતે ઉધાર 4,200, રોકાણો ખાતે ઉધાર 5,950, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5,950, તે જેનીના મૂડી ખાતે જમા 2,520 અને આન્યાના મૂડી ખાતે જમા 1,680. આ આપણે સંયુક્ત આમનોંધની વાત કરી. જો બે અલગ આમનોંધ કરવી હોય તો પણ કરી શકાય. પહેલા તો રોકાણો હતા કેટલાના? તો કે સર રોકાણો હતા 63,000ના. એ થઈ ગયા કેટલાના? તો થઈ ગયા 68,950ના. મતલબ રોકાણોની કિંમત વધી. તો રોકાણોની કિંમત કેટલી વધી? 5,950. તો તેની અલગ આમનોંધ કરી નાખો. તેની આમનોંધ શું થશે? રોકાણો ખાતે ઉધાર 5,950, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5,950. બાબત છે રોકાણોની કિંમતમાં વધારો થયો તેના. અને પછી બીજી આમનોંધ કરી નાખો. આ રોકાણ અનામત ખાતું બંધ કરવાની અને રોકાણ અનામત ખાતાના 4,200 રૂપિયા બધા મુક્ત થઈ જાય છે. તો ભાગીદારના મૂડી ખાતે જમા થઈ જાય. રોકાણ અનામતની જમા બાકી હોય એ ખાતું પુનર્ગઠન વખતે ફરજિયાત બંધ થાય. એટલે આમનોંધ શું બનશે? રોકાણ અનામત ખાતે ઉધાર 4,200 રૂપિયા, તે જૈનીના મૂડી ખાતે જમા 2,520, તે આન્યાના મૂડી ખાતે જમા 1,680. એ રીતે અલગ અલગ બે આમનોંધ પણ કરી શકાય. ખતવણી સેમ જ થશે, સામેના ખાતાનું નામ પણ બદલાશે નહીં. ચલો હવે વાત કરીએ દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 શેનું હતું? તો કે સર પાઘડીનું. પાઘડી અંગેની નોંધ કરો. પાઘડી અંગેની નોંધમાં પહેલા તો જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડીવાળો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. આ દાખલામાં ચોપડે કોઈ પાઘડી દર્શાવેલ નથી એટલે પાઘડી ખાતું માંડી વાળવાની આમ નોંધ આવશે નહીં. હવે વાત કરીએ નવા ભાગીદારના ભાગની પાઘડી. મતલબ કે હવાલામાં જે આપણને પાઘડી અંગેની માહિતી આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી જ માહિતી ભેગી કરવાની. અને જો પાઘડીની માહિતી કંઈ પણ આપી હોય તો પછી તેની નોંધ કરવા માટે ત્યાગના પ્રમાણની જરૂર પડશે.
તો ત્યાગના પ્રમાણનું પણ સાથે સાથે વિચારવાનું રહેશે. ચલો આ દાખલામાં પાઘડી અંગેની હવાલાની વાત કરીએ તો પહેલા જ હવાલામાં આપણને કહ્યું છે, જો પ્રિયંકા પાઘડી પેટે ₹14,000 રોકડમાં લાવશે. પછી જો તો પાઘડી અંગે કઈ માહિતી આપી છે? ના, પાઘડી અંગે માહિતી નથી, પણ ત્રીજા હવાલામાં નવું નફા નુકસાનનું પ્રમાણ 2:2:1 રાખવું, મતલબ જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે નહીં. અહીંયા આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે સૂત્રની મદદથી, કારણ કે નવું પ્રમાણ આપણી જોડે છે. તો કયું સૂત્ર એપ્લાય થશે? ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો ત્યારબાદ વાત કરીએ તો નીચે ક્યાંય આપણને કઈ પાઘડી વિશેની માહિતી નથી આપી ને, પેઢીની કુલ પાઘડીનું મૂલ્યાંકન એવું કશું નથી કહ્યું ને. તો કે સર ના, તો પાઘડી અંગેનો ખાલી એક જ હવાલો આપણને આપ્યો છે, અને એ હવાલો એકદમ સહેલો છે. પ્રિયંકા પાઘડી પેટે ₹14,000 રોકડમાં લાવે છે, અને પેઢીની કુલ પાઘડી આપણને નથી આપી. એનો મતલબ આપણે એવો કરશું કે પ્રિયંકાના ભાગની પાઘડી 14,000 થતી છે, અને ₹14,000 પૂરેપૂરી તે રોકડમાં લાવે છે. તો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તો તેની આપણે બે આમ નોંધ કરતા હતા. કઈ બે આમ નોંધ કરતા હતા? તો કે રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો અહીંયા લખો સામેના ખાતાનું નામ. શું લખશો? તો કે સર પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા લાવે છે? તો કે સર ₹14,000. અને પાઘડીની બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. પાઘડીના પ્રીમિયમ ખાતે, જૂના ભાગીદારના મૂડી ખાતે, પરંતુ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો અહીંયા ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડશે. તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે હું વર્કિંગ નોટમાં જાઉં, અહીંયા લખી નાખો. શું લખશો? તો કે વર્કિંગ નોટ. શેની વર્કિંગ નોટ કરશો? તો જે જરૂર પડે તે. અત્યારે હું રફ વર્ક તરીકે ત્યાગનું પ્રમાણ શોધું છું, એટલે વર્કિંગ નોટને નાનો બ્રેકેટ કરું છું, હો ને. અને અહીંયા લખી નાખો ત્યાગનું પ્રમાણ. એની નીચે જરાક અંડરલાઈન કરી નાખો, એટલે વાહ ભાઈ વાહ. હવે ત્યાગનું પ્રમાણ અહીંયા સૂત્રની મદદથી શોધાય છે. તો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર શું બને? તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પહેલા જૂની પેઢીમાં જેટલો ભાગ મળતો હોય એની કરતા નવી પેઢીમાં ઓછો ભાગ મળે તો ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય. અને ત્યાગ હંમેશા કોણ કરે છે ગણાય? તો કે સર જૂના ભાગીદારો. જૈની અને આન્યા. નવા ભાગીદાર માટે તો બધો લાભ જ ગણાય, હો ને. આ જૈની અને બીજી જૂની ભાગીદાર આન્યા. હવે જૂનું પ્રમાણ જૈની અને આન્યાનું 3:2, એટલે જેમનો સરળ થાય 5, મતલબ જૈનીનો ભાગ કેટલો થયો? તો કે સર 3/5, અને આન્યાનો ભાગ કેટલો થાય? 2/5. હવે વાત કરીએ નવા ભાગની. તો નવું પ્રમાણ કેટલું છે જુઓ તો જરાક, હું ભૂલી ગયો. નવું પ્રમાણ 2:2:1, મતલબ જેમનો સરવાળો થશે 5. તો પછી જૈનીનો નવો ભાગ કેટલો થશે? તો કે સર 2/5, અને આન્યાનો નવો ભાગ કેટલો થશે? એનો પણ 2/5. નીચેના શેષ સરખા છે તો ડાયરેક્ટ બાદબાકી થઈ જશે. 3 માંથી 2 બાદ કરો, એવું લાગે તો કેલ્સી થી બાદ કરવાના. કેલ્સી પહેલા ઓન કરવાનું, પછી 3 - 2, અને ઇઝ ઇક્વલ ટુ કરશો એટલે 1 આવશે, અને છેદમાં 5. પછી 2 માંથી 2 બાદ કરો તો 0, છેદમાં 5, મતલબ 0 થશે. ખાસ ધ્યાન રાખજો, 5/0 કરશો તો ઇન્ફિનિટિવ થશે, 0 નહીં થાય. એવું લાગે તો કેલ્સીમાં કરી જોજો. તમે 5/0 કરશો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કોર્નરમાં ઈ લખેલો આવશે. ઈનો મતલબ ઇન્ફિનિટિવ થશે, પરંતુ અહીંયા 0/5 છે એટલે 0 થશે. ચલો હવે પ્રમાણની વાત કરીએ તો આન્યા બિલકુલ ત્યાગ કરતી જ નથી, મતલબ બધો ત્યાગ કોણ કરે છે? જૈની. તો અહીંયા એવું વાક્ય લખી શકાય, આમ બધો જ ત્યાગ. હા પણ કોણ? જૈની.
જૈની કરે છે. હવે જો મેથેમેટિકલી જૈની અને આન્યા વચ્ચેનું ત્યાગનું પ્રમાણ લખવું જ હોય તો પછી 1:0 લખી શકાય, પરંતુ તેનો કોઈ મતલબ જ નથી રહેતો. એક કરતા વધુ વ્યક્તિ ત્યાગ કરતી હોય તો જ પ્રમાણનો પ્રશ્ન ઉદ્ભવે. એટલે અહીંયા બધો જ ત્યાગ કોણ કરે છે? જૈની કરે છે. હવે આપણે પાઘડીની આમ નોંધમાં આવી જાઓ. નવી ભાગીદાર જૈની તેના ભાગની પાઘડી ₹14,000 રોકડમાં લાવે છે. તો બે આમ નોંધ દ્વારા આપણે ખતવણી કરીશું. પહેલી આમ નોંધ શું થાય? રોકડ ધંધામાં આવે તો ઉધાર, મતલબ રોકડ ખાતે ઉધાર 14,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 14,000. અને બીજી આમ નોંધ શું થશે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 14,000, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા 14,000, પરંતુ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. પણ અહીંયા બધો જ ત્યાગ કોણ કરે છે? તો જૈની કરે છે. એટલે 14,000 પૂરેપૂરા જૈનીને મળશે. અહીંયા ડેશ લખશો તો પણ ચાલશે અને શૂન્ય લખશો તો પણ ચાલશે. ડેશ અને શૂન્યમાં શું ફેરફાર? એમાં અત્યારે આપણે ડીપમાં જઈશું નહીં. ચલો પછી વાત કરીએ સ્ટેપ નંબર 5મો. દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5મો. 5મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે હવાલા અંગેની નોંધ કરો. તો પહેલા હવાલાની વાત કરીએ તો પ્રિયંકા પાઘડી પેટે ₹14,000 રોકડમાં લાવશે. તેની એન્ટ્રી અભ્યાહાલ આપણે ચોથા નંબરના સ્ટેપમાં કરી નાખી. બીજા નંબરના હવાલામાં જૈની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. હવે પ્રિયંકા મૂડી પેટે કેટલી રોકડ લાવે છે એની ક્લિયર આપણને સ્પષ્ટ અમાઉન્ટ રકમ આપેલ નથી. તો પછી આપણે શું કરીશું? તો કે સર હવે તો પાક્કું થઈ ગયું. 7મા નંબરના સ્ટેપમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને આપણે વર્કિંગ નોટમાં જઈશું અને વર્કિંગ નોટમાં જઈને નવા ભાગીદારની લાવવાની મૂડી શોધીશું અને પછીની બે એન્ટ્રી કરશું. નવા ભાગીદારે જેટલી રોકડ લાવવાની થાય તે તેના મૂડી ખાતે જમા અને રોકડ ખાતે ઉધાર. અત્યારે આપણે તેની એન્ટ્રી કરી શકીશું નહીં, કારણ કે રકમ આપણને સ્પષ્ટ આપી નથી. ત્રીજા હવાલાની વાત કરીએ તો નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. ચોથા નંબરના હવાલાની વાત કરીએ તો ગાલખાત અનામતની જોગવાઈ જરૂરી નથી. ગાલખાત અનામતની જોગવાઈ મતલબ સકમન લેણાની જોગવાઈ. સકમન લેણાની જોગવાઈની હવે જરૂર નથી. તો બહુ સારું કહેવાય. ધંધા માટે તો સારા સમાચાર કહેવાય. મતલબ કે કોઈ જ દેવાદારો ઉપર આપણને શક નથી કે તેઓ આપણને ઉઘરાણીની રકમ નહીં આપે. મતલબ કે બધા જ દેવાદારો કેવા છે? સદ્ધર છે. તો દેવાદારો આ ₹56,000 બધા સદ્ધર છે અને હવે ગાલખાત અનામતની જરૂર નથી. તો પછી દેવાદારો ₹56,000 સદ્ધર આઉટર કોલમમાં લખી નાખો. તો લખો અહીંયા. શું લખશો? તો કે સર દેવાદારો કેટલા રૂપિયાના? ₹56,000. હવે જો તો ગાલખાત અનામત હતી કેટલી? તો ગાલખાત અનામત હતી ₹2,800. થઈ કેટલી? તો કે સર થઈ ₹0, કારણ કે અહીંયા ગાલખાત અનામત આપણે બિલકુલ લખી જ નથી. તો ₹2,800 ગાલખાત અનામત ₹0 થઈ ગઈ. મતલબ ગાલખાત અનામતમાં ઘટાડો થયો અને ગાલખાત અનામત ઘટે તો તે નફો થયો કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ લખો ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે સર ₹2,800. ટૂંકમાં ગાલખાત અનામત ઘટે તો તેને નફો થયો કહેવાય. તે સારી બાબત કહેવાય. ચલો પછી 5મા હવાલાની વાત કરીએ તો યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવો. એકદમ સિમ્પલ રીતે કહી દીધું છે. તો કઈ વાંધો નહીં. યંત્રો આપણને કેટલા રૂપિયાના આપ્યા છે? 17,500 અને એમાં 10%નો ઘટાડો કરવાનો. તો 17,500 10% 1,750 બાદ થશે. તો હમણે ગણી નાખીએ કેટલા વધશે? તો 17,500 - 10% અથવા તો -1,750 એટલે 15,750 લખી નાખો. યંત્રોની નવી બજાર કિંમત યંત્રો 15,750. ચલો હવે યંત્રોની કિંમતમાં
ઘટાડો થયો તો તે આપણું નુકસાન થયું કહેવાય. બીજી એન્ટ્રી થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર યંત્રો ખાતે કેટલા રૂપિયાનો ઘટાડો થયો? 1750. ચલો પછીના હવાલાની વાત કરીએ તો 6 હવાલો, મકાનની બજાર કિંમત ₹70,000 છે. કહી જ દીધું છે આપણને કે મકાનની બજાર કિંમત 70,000 છે. તો બહુ સારું કહેવાય. લખો 70,000 અને એની સામે લખી નાખો મકાન. હજુ તો મકાન હતું કેટલાનું? તો મકાન હતું 42,000 રૂપિયાનું. 42,000 રૂપિયાનું મકાન 70,000 રૂપિયાનું થઈ ગયું. મતલબ 28,000 રૂપિયાનો વધારો થયો તો તે નફો થયો કહેવાય. અને મિલકતની કિંમત વધે તો નફાની રકમ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને અહીંયા સામેના ખાતાનું નામ લખાય છે. શું લખાય છે? મકાન ખાતે. મકાન ખાતે ઉધાર 28,000, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 28,000. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો 7મો હવાલો, રોકાણોની બજાર કિંમત ₹68,950 છે. એ તો આપણે ત્રીજા સ્ટેપ વખતે ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરતી વખતે હવાલો કરી જ નાખ્યો હતો, મતલબ તેની એન્ટ્રી થઈ ગઈ છે. પછી કોઈ હવાલા છે જો તો 8મા નંબરનો હવાલો, જૈની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત, આ સંબંધિતનો મતલબ શું થાય? એ બંને વચ્ચેનું નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા. મતલબ જો ભાગીદારની મૂડીનો સરપ્લસ હોય, વધારો હોય તો તેને ચેક લખીને પાછા આપી દેવાના. અને જો કોઈ ભાગીદારની મૂડીમાં ઘટ હોય તો તેની પાસેથી ચેક દ્વારા નાણાં મંગાવી લેવાના. પણ એની વાત આપણે ક્યારે કરીશું? 7મા નંબરના સ્ટેપમાં. પછી કોઈ હવાલો છે નહીં. તો અહીંયા આપણું 5મા નંબરનું હવાલાની નોંધ કરો તે પૂરું થાય છે. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6 શેનું હતું? તો કે પાકા સરવાયાની બાકીની વિગતો નોંધો. પાકા સરવાયાની બાકીની એન્ટ્રી કરો. તો કઈ વાંધો નહીં. મૂડી દેવા બાજુ વાત કરીએ તો આ મૂડી ખાતાની તો નવી બાકી નોંધાય છે. સામાન્ય અનામત આવી ગયું, રોકાણ અનામત આવી ગયું. એમ પણ પુનર્ગઠન પછીના પાકા સરવાયામાં ક્યારેય કોઈ અનામત આવે નહીં, સિવાય કે મિલકત સામેનો અનામત. તેની વાત આપણે 7મા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કરીશું. અત્યારે તો વાત કરીએ તો કારીગર નફા ભાગ ભંડોળ 31,500 બાકી છે અને લેણદારો 44,800. બે એન્ટ્રી મૂડી દેવા બાજુની બાકી છે. લખી નાખો કારીગર નફા ભાગ ભંડોળ 31,500 અને લેણદારો 44,800. મને બંને રકમ યાદ રહી ગઈ. હું અહીંયા લખી નાખો અંદાજે એટલે 31,500 અને 44,800. આની સામે લખી નાખો કારીગર નફા ભાગ ભંડોળ અને આની સામે લખી નાખો શું લખશો? લેણદાર. ચલો મિલકત લેણા બાજુની બાકીની એન્ટ્રીની વાત કરીએ તો જો મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, રોકાણો આવી ગયા, દેવાદારોની બાકી લખી નાખી અને રોકડ બેંક ખાતાની તો નવી બાકી લખીશું. એટલે 6 નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 7મું, સરવાળા કરીને બાકી શોધો. પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો જમા બાજુનો સરવાળો વધુ છે, ક્લિયર દેખાય છે. જો તો 5,950 પ્લસ 2,800 પ્લસ 28,000 એટલે આ થશે 37,750. અહીંયા લખો સરવાળો કેટલો? તો કે 37,750. એને અહીંયા લખો 37,750. એમાંથી ઉપરના મતલબ 1,750 બાદ કરો એટલે મળશે 35,000 રૂપિયા. 35,000 રૂપિયા કઈ બાકી દર્શાવે છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી. અને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકીને શું કહેવાય? તો કે સર નફો. કયા ખાતે લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારોના મૂડી ખાતે? જૂના ભાગીદારોના મૂડી ખાતે.
જૂના ભાગીદારના મૂડી ખાતે કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. મતલબ 35,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે જૈનીના ભાગે આવશે 21,000 રૂપિયા અને 2 ઇઝ ઇક્વલ ટુ, એટલે આન્યાના ભાગે આવશે 14,000 રૂપિયા. હવે આની ક્રોસ એન્ટ્રી કરાવી દો. મૂડી ખાતામાં જમા બાજુ, અહીંયા સામેના ખાતાનું નામ લખી નાખો. શું લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે જૈનીમાં 21,000 અને આન્યામાં 14,000 રૂપિયા. 35,000 ને 3/2 માં અહીંયા ડેશ કરી નાખો. હવે ખાસ ધ્યાન રાખજો, હોંશમાં નોંશમાં મૂડી ખાતાના સરવાળા કરીને બાકી સુધીને પાકા સરિયામાં લખી ન નાખતા. પાકા સરિયાનો જવાબ આવી જશે પરંતુ ખોટો ગણાય છે. હજુ આપણે 2 હવાલાની એન્ટ્રી બાકી છે. કયા 2 હવાલાની? તો કે નવી ભાગીદાર પ્રિયંકા જે મૂડી લાવે તેની એન્ટ્રી બાકી છે, અને પછી જૂની પેઢીના ભાગીદારો જૈની અને આન્યા તેમની નવી પેઢીમાં મૂડી સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણો રાખે છે. બંનેની એન્ટ્રી બાકી છે. બંને માટે આપણે વર્કિંગ નોટમાં જઈશું. ચલો પહેલા વાત કરીએ આપણે બીજા નંબરના હવાલાની. જૈની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. આ તો કશો વાંધો નહીં. અહીંયા વર્કિંગ નોટમાં ચોરસ બ્રેકેટ સાથે આપી દો. પ્રિયંકાએ લાવવાની મૂડી અથવા તો શું લખશો? નવા ભાગીદારે લાવવાની મૂડી. હવે ફરીથી જોઈ લો, નવો ભાગીદાર કેટલી મૂડી લાવે છે? તો અહીંયા ફરીથી વાંચો. શું લખ્યું છે? જૈની અને આન્યાની મતલબ જૂના ભાગીદારોની નવી પેઢીમાં કુલ મૂડીના 20% રકમ. તો સેમ એ જ વાક્ય લખી નાખો. ફક્ત ભાગીદારોના નામને બદલે જૂના ભાગીદારો એવો શબ્દ લખી નાખો. એટલે જૂના ભાગીદારોની. આ પણ ક્યાં? નવી પેઢીમાં. આ પણ નવી પેઢીમાં શું? કુલ મૂડી. એટલી મૂડી લાવશે? ના, તેના 20% રકમ નવી ભાગીદાર પ્રિયંકા લાવશે. હવે જૂના ભાગીદારોની નવી પેઢીમાં કુલ મૂડી મતલબ જૂના ભાગીદારોની હાલની હવાલાબાદની મૂડી. અને હવાલાબાદની મૂડીની વાત આપણે અગાઉ 3-4 દાખલામાં થઈ ગઈ છે. મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો, એમાંથી ઉધાર બાજુની કોઈ એન્ટ્રી હોય તો બાદ કરો. અહીંયા ઉધાર બાજુ કોઈ એન્ટ્રી છે જ નહીં, એટલે આ જમા બાજુના સરવાળાને હવાલાબાદની મૂડી આપણે કહીશું. કરો સરવાળો. આ 75,000 ને 40, 75,040 પ્લસ 16,520, 16,520 પ્લસ 21,000, અને ઉધાર બાજુ કોઈ રકમ છે જ નહીં, એટલે 1,12,560. પહેલા ભાગીદારની હવાલાબાદની મૂડી 1,12,560 મતલબ જૈનીની. હવે આન્યાની હવાલાબાદની મૂડીની વાત કરો તો આની વાત કરો તો 56 ને 3 59,360 પ્લસ 14 ને 15,680, એટલે કેટલા થાય છે? 75,040. ઉધાર બાજુ કોઈ રકમ છે જ નહીં, ઉધાર બાજુ કોઈ એન્ટ્રી છે જ નહીં, એટલે 75,040. પછી એના કેટલા ટકા? તો કે સર 20%. કરી નાખો આનો સરવાળો. 75,040 પ્લસ 1,12,560 એટલે કેટલા થશે? 1,87,600. એના 20% મતલબ કે ગુણ્યા 0.2 કરી નાખો તો પણ ચાલે. નવા ભાગીદારે 37,520 મૂડી પેટે રોકડ લાવવાની થાય. હવે 37,520 ની એન્ટ્રી કરી નાખો. નવો ભાગીદાર 37,520, નવો ભાગીદાર મતલબ નવી ભાગીદાર પ્રિયંકા રોકડ તેટલી લાવે છે મૂડી પેટે. તો અહીંયા લખો સામેના ખાતાનું નામ રોકડ / બેંક ખાતે. ખાલી બેંક ખાતે લખશો તો પણ ચાલશે હો ને. અને પ્રિયંકાના કોલમમાં 37,520
અને 37,520 રોકડ ધંધામાં આવે તો ઉધાર થાય. અહીંયા સામેના ખાતાનું નામ લખાય પ્રિયંકાના. આ પણ શું? મૂડી ખાતે. કેટલા રૂપિયા? તો કે 37,520. હવે આપણને છેલ્લો હવાલો મતલબ કે 8મા નંબરનો હવાલો ન આપ્યો હોત તો આપણે આ મૂડી ખાતા બંધ કરી અને પાકા સરિયામાં લખત અને રોકડ બેંક ખાતાની બાકી પાકા સરિયામાં લખત એટલે આપણો દાખલો પૂરો થઈ જાત. પરંતુ અહીંયા આપણને છેલ્લા હવાલામાં મતલબ 8મા નંબરના હવાલામાં ક્લિયર કીધું છે જૈની અને આન્યા મતલબ જૂની પેઢીના ભાગીદારો નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખે છે મતલબ રાખશે. હા તો કઈ વાંધો નહીં, એની માટે હું વર્કિંગ નોટ આપી દઉં 3જા નંબરની સ્ક્વેર બ્રેકેટ સાથે અને લખી નાખો. શું લખશો? તો કે મૂડી ખાતાના શું તફાવતનો. કોઈ પૂછે કેવો વાલો? તો મારો વાલો નહીં હો ને, હવાલો. અને નીચે હું જરાક અંડરલાઈન આપી દઉં. ચલો, અહીંયા નવા ભાગીદારની મૂડીને કંઈ જ પ્રશ્ન નથી. ફક્ત પ્રશ્ન કોની વચ્ચે છે? તો કે સર જૂના ભાગીદારોની મૂડી વચ્ચે. તો કઈ વાંધો નહીં, અહીંયા ઉપર હું વિગત લખીશ અને પછી અહીંયા એ બંનેના ભાગીદારોની મૂડીની ગણતરી કરી નાખીશ. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડથી કવરિંગ લાઈન આપી દો. અહીંયા ભાગીદારોના નામ લખીશું, પછી અહીંયા હવાલા બાદની મૂડી લખીશું, નવી પેઢીમાં રાખવાની મૂડીની ગણતરી કરીશું અને અહીંયા આપણે તફાવત શોધીશું. ચલો અહીંયા ડિટેલ્સ લખી જ નાખીએ. ભાગીદાર, આ ભાગીદાર. કોણ ભાગીદાર? તો કે સર જૈની અને આન્યા. અહીંયા લખી નાખો. શું લખશો? હવાલા. આ પણ શું? બાદની મૂડી. અહીંયા લખી નાખો નવી પેઢીમાં રાખવાની મૂડી. મતલબ મૂડી ખાતાની આખાની બાકી એટલી રહેવી જોઈએ. અને તફાવત આપણને દાખલાની રકમમાં સ્પષ્ટ કહી દીધું છે. કયા ખાતે લઈ જવાનો છે? તો કે સર બેંક ખાતે. ચલો, હવાલા બાદની મૂડી મતલબ જમા બાજુની રકમમાંથી ઉધાર બાજુની રકમો હાલની બાદ કરો. એટલે જમા સરવાળામાંથી ઉધાર બાજુની રકમોની એન્ટ્રી બાદ કરવાની અને એની ગણતરી ઓલરેડી આપણે બીજા નંબરની વર્કિંગ નોટમાં કરી જ છે. મતલબ કે જૈનીની હવાલા બાદની મૂડી કેટલી આવી હતી? 1,12,560 લખો. 1,12,560. અને આન્યાની કેટલી આવી હતી? 75,040. તો અહીંયા લખો 75,040. અને આનો સરવાળો લખવો હોય તો આપણે કર્યો જ હતો 1,87,600. આ બે રકમનો સરવાળો 1,87,600. આ બે ભાગીદારોની સંબંધિત કુલ મૂડી. ચલો હવે હવાલો વાંચો. હવાલામાં આપણને શું કીધું છે? બરાબર જો. જૈની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી, એટલે અહીંયા ફક્ત તેમની બંનેની કુલ મૂડી જ લેવાની છે. નવી પેઢીના ત્રણેય ભાગીદારોની કુલ મૂડી લેવાની નથી. ખાસ ધ્યાન રાખજો. કુલ મૂડી તેમના સંબંધિત એટલે ફક્ત તે બંનેનું જ સંબંધિત નવું નફા નુકસાનનું પ્રમાણ મતલબ ત્રણેયનું નહીં, ફક્ત આ બંનેનું જ. તો આ બંનેનું જ વાત કરો તો શું? 2:2. હા તો કુલ મૂડી તેમની બંનેની 2:2 માં રાખવાની છે. તો નવી પેઢીમાં જૂના ભાગીદારોની કુલ મૂડી 1,87,600 સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં મતલબ 2:2 અથવા તો સરખા પ્રમાણમાં એટલે 2/4. આની વાત કરીએ તો 1,87,600 એની પણ એટલી 2:2 મતલબ 2/4. હવે જો કેટલા થાય છે? 1,87,600 ભાગ્યા 2 અથવા ગુણ્યા 2/4 એટલે 93,800. આ 93,800. આના પણ કેટલા આવશે? 93,800.
તફાવત ગણી નાખો. 1,12,560 માઇનસ 93,800. 1,12,560 માઇનસ 93,800 એટલે 18,760 પ્લસ તફાવત પ્લસ 18,760 એનો સરપ્લસ રહેશે. એક્ઝેક્ટ આનો એટલો ડેફિસિટ આવશે, ઘટાડો આવશે. ગણી નાખવું તો ગણી નાખો. 75,040 માઇનસ 93,800 એટલે માઇનસ 18,760. 18,760 અહીંયા મતલબ શું થયો? પેઢીને કોઈ રોકડની જરૂર હતી અને ભાગીદારો પાસેથી મૂડી મંગાવતા હતા કે રોકડનો વધારો હતો પેઢી પાસે અને ભાગીદારોને પરત કરવાનો છે તેવો નથી. બીજું, જૂના ભાગીદારોને નવા ભાગીદાર જોડે પણ કોઈ વાદ વિવાદ નથી. અહીંયા જૂના બે ભાગીદારો વચ્ચે વાત છે તો કે સર શું વાત છે કે આપણને બંનેને જો ભવિષ્યમાં નવી પેઢીમાં સરખો જ ભાગ મળવાનો હોય, તને પણ 2/5 ભાગ મળવાનો હોય, મને પણ 2/5 ભાગ મળવાનો હોય, તો પછી આપણી આંખની બાકી મતલબ મૂડી ખાતાની બાકી મતલબ નવી પેઢીમાં મૂડી પણ સરખે હિસ્સે રહેવી જોઈએ. એટલે જૂના બે ભાગીદારો વચ્ચે વાદ વિવાદ હતો એટલે શું થાય છે? એટલે કે આન્યા પાસેથી 18,760 રૂપિયા પેઢી ચેક દ્વારા મંગાવે છે અને સેમ તે જ રકમ 18,760 પેઢી કોને? તો કેસર જૈનીને ચેકથી શું કરે છે? પરત કરે છે. આ તફાવતની આપણે એન્ટ્રી લખી નાખીએ 18,760. તો લખો અહીંયા કેટલા? 18,760 અને આન્યા પાસેથી મંગાવીએ એટલે એના મૂડી ખાતે જમા 18,760 અને સામસામેના ખાતાનું નામ લખી નાખો. અહીંયા બેંક ખાતે ફક્ત લખશો તોય ચાલશે અથવા તો રોકડ ઓબ્લિક બેંક ખાતે અને અહીંયા પણ લખી નાખો રોકડ ઓબ્લિક બેંક ખાતે. અહીંયા ડેશ કરી નાખો, ક્રોસ એન્ટ્રી કરી નાખો 18,760. આ 18,760 જૈનીને પરત કર્યા અને 18,760 આન્યા પાસેથી મંગાવ્યા એટલે અહીંયા સામેના ખાતાનું નામ શું આવશે? જૈનીના. હા પણ શું? મૂડી ખાતે. અહીંયા સામેના ખાતાનું નામ શું આવશે? તો આન્યાના. હા પણ શું? મૂડી ખાતે. ચલો હવે આ તફાવતની એન્ટ્રી આપણે કરી નાખી, મતલબ મૂડીના વધારા ઘટાડાની એન્ટ્રી કરી નાખી અને આખરની બાકી આપણે શોધી જ નાખી છે 93,800 એ અહીંયા લખી નાખો. આખરની બાકી નવી પેઢીમાં રાખવાની મૂડી મતલબ આખરની બાકી અહીંયા આપણે સરવાળા કરી નાખીશું. અહીંયા લખો 93,800 અને 93,800 નવી પેઢીમાં રાખવાની મૂડી એટલે આ બંનેના મૂડી ખાતાનો સરવાળો બંને બાજુનો સરખો થઈ જશે. અહીંયા લખી નાખો. બાકી આગળ લઈ ગયા. હવે આપણે મૂડી ખાતાના સરવાળાની અને નવા ભાગીદારની આખર બાકી શોધી નાખીએ. તો પહેલા જૈનીની વાત કરીએ તો 70 ને 5 75,040 પ્લસ 16,520 પ્લસ 21,000 એટલે કેટલા થયા? 1,12,560 લખી નાખો. 1,12,560 આપણે ગણ્યા જતા પહેલા. પછી અહીંયા 56 ને 3 59,360 પ્લસ આ થશે 15,680 પ્લસ આ 18,760 એટલે એ સરવાળો થશે 93,800. આ 93,800 અને નવા ભાગીદારમાં તો એક જ રકમ છે કેટલા? 37,520 એ સરવાળા અહીંયા લખી નાખો. 1,12,560 આના 93,800 અને આના 37,520 આ બંનેની આખર બાકી આવી ગઈ છે એટલે એનો સરવાળો સરખો થઈ જશે. અને પ્રિયંકામાં જો ઉધાર બાજુ એક પણ રકમ નથી એટલે એની આખર બાકી પણ આપણને કેટલી મળી? 37,520. આ સરવાળો કરશો 18,760 અને 93,800 એટલે થઈ જશે 93,800 પ્લસ 18,760
મતલબ 1,12,560 અને 93,800 તો એક જ રકમ છે. ચલો હવે આ મૂડી ખાતાની આખર બાકી અહીંયા પાકા સરવાળામાં લખી નાખો. ભાગીદારોની મૂડી અથવા ભાગીદારોના આ પણ શું મૂડી ખાતા. અને કયા કયા ભાગીદારો તો નવી પેઢીના જૈની, આન્યા અને પ્રિયંકા. અને આખરની બાકી 93,800, 93,837, 520 લખી નાખો. 93,800, 93,800 અને 37,520. આનું આઉટર કોલમ કરી નાખો. નવી પેઢીની કુલ મૂડી 93,800 ગુણ્યા 2 પ્લસ 37,520 મતલબ થશે 2,25,120. 2,25,120. હવે રોકડ ખાતાની આખર બાકી લખી નાખો અને પાકા સરવાળાનો સરવાળો કરો એટલે બંને બાજુનો સરખો થઈ જશે અને આપણો દાખલો પણ પૂરો થઈ જશે. ચલો અહીંયા 39 ને 14 એટલે 53,200. પછી આ રકમ અઘરી છે એટલે હું અલગ જ લઈ લઉં હો ને. 37,520 પ્લસ 18,760 એટલે કેટલા થશે 1,09,480. અહીંયા લખી નાખો 1,09,480. એ અહીંયા લખી નાખો 1,09,480. એમાંથી માઇનસ 18,760 બાદ કરો એટલે 90,720 અને એની સામે લખી નાખો આખર બાકી મતલબ બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક એ અહીંયા લખી નાખો રોકડ ઓબ્લિક બેંક અને પાછળ શિલ્લક શબ્દ લખો હોય તો લખી શકાય 90,720 90,720. પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જશે. ચલ પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 2,25,120 પ્લસ 31,500 પ્લસ 44,800 એક જ રકમ લઈ લો ને 3,01,420. 3,01,420. 420 થોડું ધીમે બોલજો હો ને કોઈ વ્યક્તિ સાંભળી જશે તો ઝઘડો થઈ જાય. 3,01,420 અહીંયા કરો સરવાળો 68,950 પ્લસ 56 ને 15 એટલે 71,750 પ્લસ 70 ને 90 એટલે 1,60,720 એટલે સરવાળો થશે 3,01,420. બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જાય છે. મતલબ સ્પષ્ટ થાય છે કે ગાણિતિક દ્રષ્ટિએ અથવા તો કોઈ પૂછે કેવા કલે તો શું કહેવાય મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. અને હું આ ગણેલ દાખલાની PDF ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અત્યારે હાલ સર્વે વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.